Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 3 યુટિલિટી એનાલિસિસ એની અંદર પ્રીવિયસલી આપણે એ જોયું કે ભાઈ ગુડ્સની કોઈ પણ હ્યુમન વોન્ટને સેટિસ્ફાઈ કરવાની ક્વોલિટીને આપણે યુટિલિટી કહી શકીએ, બરાબર. અધર દેન દેટ આપણે એ વસ્તુ પણ જોયેલી કે ભાઈ એ ગુડ્સ જે છે એ એવી કોઈ ક્વોલિટી પોઝેસ કરતું હોય ને તો જ આપણે એની યુટિલિટીના કન્સેપ્ટની અંદર જે છે એ કન્સિડર કરી શકીએ. નેક્સ્ટ તમને કેનેથ વર્લ્ડની એક બહુ મોટો લાંબો લચક જે છે એક પેજનો તમને કન્સેપ્ટ આપેલો, બરાબર. એક જોવા જઈએ તો એક પેજનો કન્સેપ્ટ છે ઇન ટર્મ્સ ઓફ બુક, બરાબર. એને શું કીધેલું તો કે ભાઈ આપણે છે ને કોઈ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરને ફોર્મ તરીકે ટ્રીટ કરીએ. જેવી રીતે ફોર્મ કેમ ઇનપુટ અખવાયા કરે એવી રીતે કન્ઝ્યુમર વસ્તુઓ બાય કરે છે. જેવી રીતે ફોર્મ એને બીજી વસ્તુની અંદર ટ્રાન્સફર કરે છે, બરાબર, અથવા તો ટ્રાન્સફોર્મ કરે છે. કાં તો તમે કોઈ પ્રોસેસની અંદર એને ટ્રાન્સફર કરો છો ઓર એલ્સ ટ્રાન્સફોર્મ કરો છો બીજી કોઈ વસ્તુની જગ્યાએ, તો એવી રીતે કન્ઝ્યુમર પણ શું કરે તો કે લઈ આવીને એને ટ્રાન્સફોર્મ કરે છે બીજી વસ્તુની અંદર. જે કાંઈ પણ પ્રોડક્ટ ફોર્મ જે છે બનાવ્યું છે એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અધર દેન દેટ જોવા કરતાં આપણે એને અણી શકીએ, બીજે મૂકી શકીએ, ક્યાંય પણ કોઈને આપી શકીએ. બટ યુટિલિટી કે જે કન્ઝ્યુમરે ક્રિએટ કરેલી પ્રોડક્ટ છે ઇન હિઝ ઓર હર માઇન્ડ દેટ વી કાન્ટ સી, ટેસ્ટ ઓર હેન્ડલ, બરાબર. તો એ પ્રોડક્ટ જે છે ને ધીસ ઇઝ જસ્ટ ધી સાયકોલોજીકલ પ્રોડક્ટ એન્ડ ટેકનિકલી નોન એઝ ધી યુટિલિટી. એની યુટિલિટી કહેવામાં આવે છે. જેવી રીતે પ્રોડ્યુસર વસ્તુઓ લઈ આવે છે એમ કન્ઝ્યુમર પણ લઈ આવે છે અને એને ટ્રાન્સફોર્મ કરે છે ને એમાંથી જે કંઈ પણ વસ્તુ આવે છે એ એડિફાઈ કરે છે એ સેટિસ્ફેક્શનનું. નાઉ લેટ મી ટેલ યુ ધીસ કોન્ટ્રાડિક્શન. મેં તમને એક કોન્ટ્રાડિક્શન ક્રિએટ કરેલું કે ભાઈ દરેક ઇકોનોમિક એક્ટિવિટીનું સેન્ટર છે ને એ આ યુટિલિટી છે. નાવ યુ મસ્ટ ડુ હેવ ક્વેશ્ચન, મેડમ કેવી રીતે દરેક ઇકોનોમિક એક્ટિવિટીનું સેન્ટર તમે એમ કહો છો કે યુટિલિટી છે? તો હા, યુટિલિટી છે. તમે ફૂડ કન્ઝ્યુમ કરો છો તો કેમ તમને શક્તિ અનુભવાય છે ને તાકાત અનુભવાય છે? તમે 2 દિવસ ખાતા નહીં, ચાલો હું તમને એમ કહું છું કે 2 દિવસ ઉપવાસ કરજો, ન કોઈ ઉપવાસ, ખાલી પાણી પીવાનું, કંઈ ખાવાનું નહીં, ફરાળે નહીં કરવાનું. આપણે ગુજરાતી લોકો તો કિલો ફરાળ કરી જઈએ છીએ રહ્યા હોય ને તે દિવસે, એટલે જેટલું આપણે નોર્મલ ડેઝમાં ન ખાતા ને કરતાં ડબલ તમને ફરાળના દિવસે થાય છે, બરાબર. તો જસ્ટ ફોર ધી એક એક્ઝામ્પલ તમને કહું છું કે 1-2 દિવસ ખાતા નહીં તમે તો શરીરમાં તમને શક્તિ નહીં અનુભવાય. તો દરેક ફૂડ કન્ઝમ્પશનની અંદર એક સેટિસ્ફેક્ટરી યુટિલિટી એલિમેન્ટ છે કે જે ખાવાથી આપણને તાકાત અનુભવાય છે, બરાબર. વોટર, તો વોટરની અંદર જે છે એ તમને તમારી તરસ છીપાવવાની તાકાત છે, એની અંદર એ ગુણ છે. That's why it satisfies our thirst. Food satisfies our hunger. તો હ્યુમન વોન્ટ શું છે તો કે ફૂડ માટેની અને વોટર માટેની. આને તમે હ્યુમન વોન્ટ પણ કહી શકો ને નેસેસિટી પણ કહી શકો. આને તો બેઝિક નેસેસિટી કહેવી પડે, કારણ કે જીવવા માટે ખાવું પીવું તો જરૂરી જ છે. એ ખાવું પીવું અને કપડાં એન્ડ શેલ્ટર, ધીઝ આર ધી બેઝિક નીડ્સ ફોર એની હ્યુમન બીંગ. તો આપણે આ બધી એક્ટિવિટી કરીએ છીએ શું કામ? પૈસા શું કામ કમાવવા પડે છે? કારણ કે ખાવા માટે. આ મકાન જે છે જેની અંદર આપણે રહીએ છીએ એનું ભાડું ભરવા માટે, કાંઈ ઘરનું લ્યો છો, લોન લઈને લ્યો છો તો પછી એના હપ્તા ભરવા માટે આપણે પૈસાની જરૂરિયાત પડે. આ તો મેં તમને વાત કરી બેઝિક નેસેસિટીઝની, ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોધિંગ. હવે હું તમને નેક્સ્ટ એક લેવલનું એક્ઝામ્પલ આપું છું કન્વેન્શનલ યુટિલિટી. માની લો કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના વાસણ નથી, કાંઈ નથી, ખાલી તમે જે રૂમમાં રહ્યો છો ને રૂમ, તમારા પહેરવાના કપડાં છે, કાંઈ નથી. તો હવે તમારી પાસે અનાજ ને બધું છે પણ રસોઈ શેમાં બનાવશો? This is the conventional utility. This is the conventional necessity and it also creates utility. તો આપણે આવી દરેક વસ્તુ જે છે ને એના માટે આપણે એફર્ટ્સ કરવા પડે છે. યુ આર ઓલ્સો ડુઈંગ એફર્ટ એન્ડ આઈ એમ ઓલ્સો ડુઈંગ એફર્ટ્સ. તમે શું કામ ભણો છો આ બધી વસ્તુ?
કેમ ભણો છો, શું કામ ગ્રેજ્યુએશન કરવાની જરૂર પડે છે કે આગળ જતાં સારી નોકરી મળે, હે ને? પૈસા કમાઈ શકો તો તમારા માટે તમે બેઝિક નેસેસિટી અને કન્વેન્શનલ નેસેસિટીઝને ક્રિએટ કરી શકો. ધીસ ઇઝ યોર નીડ ના, દેટ્સ વાય યુ આર ડુઈંગ ધીઝ એફર્ટ્સ. એટલા માટે તમે આ ભણો છો ને કે ભાઈ આગળ જતાં સારી જોબ મળે, તેમાંથી થોડાક પૈસા આવે, જે કાંઈ પણ એમાંથી થોડુંક સેવિંગ્સ કરી અને બાકીના સ્પેન્ડિંગ કરી આપણી બેઝિક ને કન્વેન્શનલ નેસેસિટીઝ માટે. હું તો તમને કમ્ફર્ટ્સ ને લક્ઝરીની તો વાત જ નથી કરતી. કરોડોના બંગલા થઈ જાય તો એ તો તમારા ઉપર ભગવાનની દયા ને ભગવાનનો હાથ. બટ આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધી બેઝિક થિંગ્સ. એટલા માટે જ આપણે દરેક ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ. વાય યુ આર પેઇંગ ફીઝ હિયર, વાય યોર ફાધર ઇઝ ગોઈંગ ટુ ડુ એની કાઇન્ડ ઓફ વર્ક જસ્ટ ટુ અર્ન. ધીઝ ઓલ આર ધી ઇકોનોમિક એક્ટિવિટીઝ એન્ડ યુ નો ઇટ, રાઈટ? પછી તમે બીજા પાસે તમે દુકાને જઈને માંગ કરો છો કોઈ વસ્તુ, ધીસ ઇઝ ઓલ્સો ધી ઇકોનોમિક એક્ટિવિટી વિચ ઇન્ક્લુડ એક્સચેન્જ. સો the thing is that કે utility therefore is the ultimate product of all the economy. બરાબર? આપણે આ સંતુષ્ટિ, આ તુષ્ટિગુણ જે છે ને એ આ દરેક ઇકોનોમિક એક્ટિવિટીની પ્રોડક્ટ છે ને. ઇકોનોમિક એક્ટિવિટી છે આ દરેક તુષ્ટિગુણની જે છે પ્રોડક્ટ છે. સેટિસ્ફેક્ટરી એલિમેન્ટના લીધે આપણે દરેક એક્ટિવિટી કરીએ છીએ, દરેક ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ. ટોટલી ચોખ્ખા શબ્દોમાં કહું છું કે દરેક ઇકોનોમિક એક્ટિવિટી આપણે એ તુષ્ટિગુણને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ડિમાન્ડ સપ્લાય તો પછી આવે છે. જ્યારે વસ્તુની યુઝફુલનેસ હોય ને ત્યારે આ ડિમાન્ડ સપ્લાય, માર્કેટની અંદર ડિમાન્ડ સપ્લાય કોઈ એક્ઝિસ્ટન્સ હોય ત્યારે માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય આવે છે, એમને નથી આવતું. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એના લીધે એણે કીધું છે. બીજું એક એણે એ પણ કીધું કે ઇન્ડીડ ઇટ ઇઝ ધી બ્રોડેસ્ટ સેન્સ ઓફ ઓલ હ્યુમન એક્ટિવિટી. હા, સાચા અર્થમાં તો આ સૌથી મોટામાં મોટો કન્સેપ્ટ છે દરેક હ્યુમન એક્ટિવિટીનો. વાય શું કામ? ધ થિંગ ઇઝ ધેટ કે તમે એક વસ્તુ જુઓ કે આપણી કોઈ એક્ટિવિટીને હું તમને ચોખ્ખી વસ્તુ કહું છું, વી આર ધી પ્રોડક્ટ એન્ડ વી આર એક્ટિવિટીઝ આર ધી પ્રોડક્ટ ઓફ ઓનલી ઇકોનોમિક્સ. Whether you are doing accountancy or else it is the statistics or else it is the management or anything else, these all are the product of economics. દરેક વસ્તુ અર્થશાસ્ત્રની જ એક પ્રોડક્ટ છે. તમે જોજો, તમે કનેક્ટ કરવાની ક્યાંક ટ્રાય કરજો. અકાઉન્ટનો કન્સેપ્ટ આવે ક્યાંથી? જો બિઝનેસીસને માર્કેટની અંદર અર્થતંત્ર જ ન હોય તો ઇકોનોમિક નથી થતું. ફાઇન. સો દરેક વસ્તુની અંદર આ છે. અને તમે નાની નાની એક્ટિવિટી કરતા હશો તમને ખબર નહીં હોય કે યુ આર ડુઈંગ ઇકોનોમિક એક્ટિવિટી. ધીઝ હ્યુમન એક્ટિવિટીઝ આર ઇન્ટરરિલેટેડ વિથ ધી ઇકોનોમિક એક્ટિવિટીઝ ઓટોમેટિકલી. તમે બહાર વસ્તુ લેવા જાઓ, તમારી પાસે કોઈ વસ્તુ લેવા, તમારા ઘરનો બિઝનેસ છે, તમારી પાસે કોઈ વસ્તુ લેવા આવે છે, તમે બહાર વસ્તુ લેવા જાઓ છો, કોઈને ઉધારે પૈસા આપો છો, કોઈની પાસેથી ઉધારીમાં પૈસા લ્યો છો, ઘરના મકાન લેવા માટે લોન માટે અપ્લાય કરો છો કે લોનના તમે હપ્તા ભરો છો. ઇલેક્ટ્રિસિટી બિલ, ઇફ યુ આર યુઝિંગ ઇલેક્ટ્રિસિટી, એ મફત નથી આવતું. ઇફ યુ આર યુઝિંગ યોર મોબાઈલ્સ રિચાર્જ એન્ડ ડેટા કનેક્શન, યુ આર યુઝિંગ, મફત નથી આવતું. દરેક વસ્તુની અંદર યુ આર પેઇંગ સમથિંગ ફોર અક્વાયરિંગ ધોઝ સર્વિસીસ ઓર ગુડ્સ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કેનેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે યુટિલિટી એન્ડ યુઝફુલનેસ. બરાબર? એક વસ્તુ તમને કહી દો કે આમાં જેટલા બી કન્સેપ્ટ છે દે આર ધી બેસ્ટેસ્ટ કન્સેપ્ટ ઇન ટર્મ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગના ટર્મ્સમાં બેસ્ટેસ્ટ કન્સેપ્ટ છે. વાય સો? સી, યુટિલિટીની યુઝફુલનેસ સાથે કનેક્ટ કરીએ છીએ એટલે કે દૃષ્ટિકોણ અને કોઈ પણ વસ્તુની ઉપયોગિતા. સો આપણે કોઈ વસ્તુની ઉપયોગિતા અને દૃષ્ટિકોણ કેવો કે નહીં? બરાબર? આપણે કોઈ પણ વસ્તુ જે છે એની દૃષ્ટિકોણતા અને ઉપયોગિતા કહેવી કે નહીં. ચલો જોઈએ શું કહેવા માંગે છે. ફર્સ્ટ એ લોકો એવું કહે છે કે અ કમોડિટી મે સેટિસ્ફાય હ્યુમન વોન્ટ બટ મે નોટ બી યુઝફુલ. ઇટ કેન બી ઇન્જરિયસ. જે વસ્તુ હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરતી હોય, બરાબર, એ વસ્તુની અંદર કદાચ દૃષ્ટિકોણ તો હોય પણ એ વસ્તુની કોઈ ઉપયોગિતા ના હોય. આ જો તમને પોટેશિયમ સાયનાઇડની એક બોટલ આપી દો, ઝેર આપી દો,
દૃષ્ટિકોણ તો છે એમાં, ખાઓ ને એટલે મરી જાય. ધીસ ઇઝ ધ દૃષ્ટિકોણ ઓફ પોટેશિયમ સાયનાઇડ પોઈઝન. ધીસ ઇઝ ધ પોઈઝન, વન કાઇન્ડ ઓફ પોઈઝન. પોઈઝનની અંદર દૃષ્ટિકોણ તો છે જ. કોઈ માણસને મરવાની ઈચ્છા હોય, સુસાઇડ કરવાની ઈચ્છા હોય તો સિમ્પલી એ વસ્તુને એને કન્ઝ્યુમ કરે તો થઈ જાય, પૂરું થઈ જાય, મળી પણ જાય. બટ ઇટ ઇઝ ઇન્જરિયસ, રાઈટ? એ વસ્તુ ઇન્જરિયસ છે, નુકસાનકારક છે. હા, ઘણી વસ્તુ એવી છે કે જે દૃષ્ટિકોણ, જેમ કે સિગરેટ પીવું. સિગરેટની અંદર દૃષ્ટિકોણ છે જ. તમને એક ટબેકો જે છે ને માઇન્ડની અંદર છે ને એક રસાયણ બનાવે, અને એ રસાયણના લીધે જ તમે એનું વધારેમાં વધારે કન્ઝમ્પશન કરો છો. એક છે ને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે એક વસ્તુ કહું છું. એક ડોપામાઇન નામનું કેમિકલ હોય, કેમિકલ છે એનું નામ છે ડોપામાઇન. એ આપણા મગજની એક રાસાયણિક પ્રક્રિયા છે. ડોપામાઇન છે ને એવી વસ્તુ છે કે જે તમને કોઈ વસ્તુ જોવાથી, કરવાથી, કોઈ એક્ટિવિટી કરવાથી કે કોઈ વસ્તુ ખાવા પીવાથી તમને છે ને એક પ્લેઝરની અનુભૂતિ થાય. પ્લેઝર અલગ જ પ્રકારનો એક આનંદ થાય. તમે કેમ ટીવી જોતા તો તમને એમ લાગે કેમ તમે કલાકો સુધી ટીવી જોવો છો? વાય યુ આર રનિંગ યોર સેલ્ફ ફોર ફ્યુ અવર્સ? શું કામ તમને કેમ તમે ઝાઝા કલાકો સુધી ફોનને યુઝ કરી શકો છો? કારણ કે એક વખત તમે કોઈ વસ્તુ જોઈ ને ફોનની અંદર, એટલે તમારા મગજની અંદર ડોપામાઇન નામનું રસાયણ ભરાણું. એ એક કેમિકલ છે, એક રાસાયણિક પ્રક્રિયા છે નોર્મલી, જે એક પ્લેઝર એલિમેન્ટ ક્રિએટ કરે છે કે જે હકીકતમાં હોતું નથી પણ આપણને ખાલી લાગતું હોય એવું. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ને એ સિગરેટ પીવે છે, બીડી પીવે છે કે દારૂ પીવે છે કે પછી ટોબેકો કન્ઝ્યુમ કરે છે, પાકી ખાય છે, પાનમાં તમે જે કંઈ પણ જુઓ છો, એ લોકો એ વસ્તુ કન્ઝ્યુમ કરે ને પછી એના મગજની અંદર ડોપામાઇન ક્રિએટ થાય. એટલે એને એક એવી અનુભૂતિ થાય કે વોટ એવર આઈ એમ ડુઈંગ ઇઝ કમ્પ્લીટલી ગિવિંગ મી પ્લેઝર. અને જ્યારે આપણને આનંદની અનુભૂતિ થાય ત્યારે આપણે બધું ભૂલી જાય. સો એ વસ્તુ એને પ્લેઝર આપે છે ને એટલા માટે એ લોકો કન્ઝ્યુમ કરતા પણ હોય છે. નો ડાઉટ પ્લેઝર આપે છે, ઇટ ઇઝ ધી બેઝિક હ્યુમન એલિમેન્ટ. પ્લેઝર ઇઝ ધી બેઝિક હ્યુમન એલિમેન્ટ વિચ વી વોન્ટ. અને એ વસ્તુ એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે, દારૂડિયા માટે દારૂ યુટિલિટી ક્રિએટ કરતું જ હોય. બટ ઇટ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. સો દેટ્સ વાય ઇટ ડઝ નોટ હેવ એની યુઝફુલનેસ. એટલા માટે એની કોઈ ઉપયોગિતા છે નહીં. બરાબર? સો ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ કમોડિટી જે છે એની આગળ ભલે હ્યુમન વોન્ટ સેટિસ્ફાઈ કરવાની કોઈ પણ એલિમેન્ટ છે, બટ ઇટ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. That's why it does not create any usefulness. એની કોઈ ઉપયોગિતા હોતી નથી. Fine. But because they satisfy a human want and some people are prepared to pay for them. ખાલી અને ખાલી એ વસ્તુ જે છે એ હ્યુમન વોન્ટને સેટિસ્ફાઈ કરે. That's why people are ready to pay for them. સીધી વસ્તુ છે. આજે સિગરેટ પીતો વ્યક્તિ સિગરેટ માટે પે કરશે જ. ભલે એ વસ્તુ એના માટે ઇન્જરિયસ છે, એ કોઈના માટે પણ ઇન્જરિયસ છે, બટ ઇટ સેટિસ્ફાઈ their want. That's why they are paying. Yes. So utility does not have any. So એનાથી એવું સાબિત થઈ ગયું કે ભાઈ યુટિલિટી હોય ને દરેક વસ્તુમાં એ વસ્તુ યુઝફુલ હોય એવું જરૂરી નથી, એની ઉપયોગિતા હોય ને એવું જરૂરી નથી. કંઈ પણ દીધું તમને. Therefore the term used in economics has no ethical and moral significance. એ વસ્તુ એથિકલ તો નથી જ અને મોરલી સાચી તો નથી જ. We are dry state. બરાબર? આપણે ડ્રાય સ્ટેટ છીએ ગુજરાત. આપણે અહીંયા દારૂ મળતો નથી, ખુલ્લેઆમ વેચાતો નથી મુંબઈની નીચે. તો એથિકલી તો તમે એ વસ્તુને કન્ઝ્યુમ ન જ કરી શકો ને, બટ અનએથિકલી કરો છો. તો અનએથિકલી તમે એ વસ્તુને કન્ઝ્યુમ કરો છો ને, ઇફ ઇટ ક્રિએટ્સ યુટિલિટી ફોર યુ, ધેન યુટિલિટી ડઝ નોટ હેવ એની એથિકલ સિગ્નિફિકન્સ. કોઈ પણ એનું એથિકલ ઇમ્પોર્ટન્સ નથી, મોરલ પણ નથી કે મારે એક વ્યક્તિ તરીકે દારૂ પીવો ન જોઈએ, એ મોરલ સિગ્નિફિકન્સ નથી. ફાઇન. સો એ કન્ટેક્સમાં કીધું છે કે યુટિલિટી જે વસ્તુની અંદર હોય જરૂરી નથી કે એ વસ્તુ યુઝફુલ પણ હોય. નેક્સ્ટ તમારો પાર્ટ છે યુટિલિટી ઇઝ નોટ પ્લેઝર. ઇવન ધો યુટિલિટી ઇઝ સેટિસ્ફાઈંગ આર વોન્ટ્સ. યુટિલિટી આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે,
તો પણ એની અંદર પ્લેઝરનો એલિમેન્ટ હોવા છતાં પણ યુટિલિટીને પ્લેઝર ન કહી શકાય, કારણ કે દરેક આનંદ આપતી વસ્તુ જે છે ને એ દૃષ્ટિકોણ હોતો નથી. ચોખ્ખું કહું છું તમને. The goods which possess utility may not give pleasure when consumed. હા, જે વસ્તુની યુટિલિટી હોય ને એ વસ્તુને કદાચ તમે કન્ઝ્યુમ કરો તો એ તમારા માટે પ્લેઝર ક્રિએટ ના કરે, તમને આનંદની અનુભૂતિ ના આવે. શું કામ? હું તમને 1 કિલો કારેલા દઉં તો કારેલાની યુટિલિટી તો છે. કારેલા એક સારું એવું ગુણવાળું, સારા ગુણવાળું એક શાકભાજી કહી શકાય, બરાબર? સારા ગુણવાળું એક વેજીટેબલ છે. યુટિલિટી એ છે એની અંદર દૃષ્ટિગુણ એ છે. શાક બનાવીને ખાવ તો દૃષ્ટિગુણ છે. એકલા કારેલા ખાવાનું કહું તો it creates pleasure? No, not at all. It does not create any pleasure for you. બરાબર. હું તમને કહું કે તમને માની લો કે શું કહેવાય, તમને 1 કિલો મરચાં દઈ દઉં છું. મરચાં યુટિલિટી તો ક્રિએટ કરે જ છે, કારણ કે એને તમે નાખો છો તો એ તીખો સ્વાદ આપે છે કોઈ પણ ખાવાની વસ્તુને. પણ એકલા ખવાય પ્લેઝર આપે? ના, નો આપે. ઇટ ડઝ નોટ ગીવ એની પ્લેઝર. अच्छा, તમને બુક વાંચવાનો શોખ નથી, હું તમને એક થપ્પો એક બુક આપું. બુક ડઝ હેવ યુટિલિટી, બટ ઇફ ઇટ ડઝ નોટ ક્રિએટ એની પ્લેઝર ટુ યુ, તો દરેક વખતે તમે કોઈ પ્લેઝર એલિમેન્ટની યુટિલિટી ન કહી શકો. બરાબર? સી, બહુ એક સીધી સાદી વસ્તુ છે કે તમને આનંદ આપતી વસ્તુ કે તમને યુટિલિટી આપતી વસ્તુમાં આનંદ નથી. તમને ઘણી વખત આનંદ મળતો હોય ને જે વસ્તુમાં, એ વસ્તુ હકીકતમાં યુટિલિટી હોતી નથી. ઘણી વખત એવું બનતું હોય છે. લાઇક ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર પ્લેઇંગ PUBG ગેમ, ઇટ ગિવ્સ યુ પ્લેઝર બટ ઇટ ડઝ નોટ હેવ એની યુટિલિટી. કારણ કે તમારી હ્યુમન મૂવમેન્ટ જો ગેમિંગ હોય તો ધીસ ડઝ નોટ ક્રિએટ એની યુટિલિટી ફોર યુ. તમારા માટે કોઈ એ વસ્તુ દૃષ્ટિકોણ ક્રિએટ નથી કરતી, ચોખ્ખું કહી દઉં છું. And it does not even part of the, we can say that the human world. Fine. Last તમને કીધું છે, a thing which possess utility may be tasteful and pleasurable, or it may be bitter and distasteful, and as much as may not give any pleasure. મેં તમને પહેલાં કીધું ને કે ઘણી વસ્તુ ટેસ્ટફુલ અને પ્લેઝરેબલ હોય. તમને મસ્ત ચીઝ પાસ્તાની એક બોલ ભરી નાખું, તમે કેવું સરસ અને મજા આવી જાય, પ્લેઝર એ ક્રિએટ થાય, યુટિલિટી એ ક્રિએટ થાય. આપણી હંગર જે છે એ જતી રહી અને સરસ મજાનો એનામાંથી આપણને પ્લેઝર પણ મળે, આનંદની અનુભૂતિ થાય. બરાબર? હેવનની ફિલિંગ આવે, સરસ સ્વર્ગની ફિલિંગ આવે ચીઝ પાસ્તામાં. બટ તમને કારેલા આપો તો ન ગમે. સો સમટાઈમ્સ ઇટ ગિવ્સ, ઇટ may be tasteful and pleasure, sometimes it is bitter and distasteful, doesn't give any pleasure to you. So utility is completely, we can say that they differ from person to person, and it does not always carry usefulness or does not always give you pleasure. બરાબર? એક વસ્તુ તમને એ કીધું કે ભણવું છે ને તમારા માટે યુટિલિટીનું કામ છે, બટ ડઝ નોટ ગિવ્સ યુ એની પ્લેઝર, just for the sake of, or just kidding. But the thing is that it is the thing which can be useful and even create pleasure if you utilize it in a good way. તમે જો સારા એક વેની અંદર એને યુટિલાઇઝ કરો તો તમારા માટે એ વસ્તુ પ્લેઝર પણ ક્રિએટ કરશે અને યુઝફુલનેસ પણ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે કેનેથ બોલ્ડિંગ જે છે એણે પોઈન્ટ ઓફ વ્યૂ જે કાંઈ પણ આપ્યું એ જોયું, એઝ વેલ એઝ એ વસ્તુ જોઈએ કે યુટિલિટી આપતી દરેક વસ્તુની યુઝફુલનેસ હોય જ એવું જરૂરી છે નહીં. યુટિલિટી દરેક વખતે પ્લેઝર તમને આપે જ, કે તમને એક આનંદની અનુભૂતિ આપે કે ખુશી આપે એવું હોય જ એવું જરૂરી છે નહીં. કમિંગ સેશનની અંદર ઘણી બધી વસ્તુ જે છે એ આપણે જોશું, જેમાં ટાઈપ્સને એવા ઘણા બધા કન્સેપ્ટ છે. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.